ગોહિલવાડના સૌરાષ્ટ્રના લોક સાહિત્ય માટે પ્રસિદ્ધ શ્રી માયાભાઈ આહિર શ્રાવણ માસ અને નવરાત્રિમાં પરમ તત્વની સનાતન ઉપાસના કરતા રહે છે. બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્ઠાન સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ દ્વારા શિવ ઉપાસના થઈ રહી છે અને તેઓ સૌના કલ્યાણની ભાવના સાથે વ્યક્ત કરતા રહ્યા છે. આ સાથે જ શક્તિવંદના અને શ્રી કૃષ્ણ વંદના પણ થઈ રહી છે. ગોહિલવાડથી લઈ સૌરાષ્ટ્ર સહિત દેશ વિદેશમાં લોક સાહિત્ય સંસ્કૃતિ ગાન સાથે શ્રી માયાભાઈ આહિર છેલ્લા 13 વર્ષથી વતન બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન આ સનાતન પરંપરા યજ્ઞ આહુતિ આપી રહ્યા છે. સનાતન શાસ્ત્ર પરંપરા અનુસાર શ્રી ગજાનંદભાઈ શુક્લજી અને ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ આહુતિ આપી રહ્યા છે. આ ધર્મ સાંસ્કૃતિકના ઉપક્રમમાં ધાર્મિક, સામાજિક અને કલા ક્ષેત્રના મહાનુભાવો અને શુભેચ્છકો યજ્ઞનારાયણ દર્શન લાભ લેતા રહ્યા છે. અહીંયા અમે છેલ્લા 14 વર્ષથી માયાતાને ત્યાં હોમાત્મક લઘુરુદ્ર કરી રહ્યા છીએ. 11 બ્રાહ્મણો દરરોજ એક લઘુરુદ્ર કરીએ છીએ. એને હોમાત્મક કહેવાય છે. એક લઘુરુદ્રની 19,481 આહુતિ પડે. એક મહારુદ્રની 2,14,291 આહુતિ પડે. એવા અમે 3 મહારુદ્ર કરીએ છીએ. એના 6,42,873 આહુતિ પડે છે.